ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે આજના સરસ મજાના નવા વ્લોગમાં. અને વ્લોગની શરૂઆત છે ને તમને એક મસ્ત મજાની સરસ વસ્તુ બતાવવાથી કરું છું. કાનું રીડ કરતો? હા, બોલતી જાણ વાંચતી ચાલો. તમારી કાનું છે ને સવારમાં ઉઠીને જો ચેર લઈ લીધી છે અને બુક લઈ લીધી છે શેપની. તો જો જાતે આજે છે ને સરસ રીડ કરવા બેસી ગઈ છે. સર્કલ ક્યાં? હા, પછી નેક્સ્ટ કરો. બીજું પેજ કાઢો. નેક્સ્ટ પેજ. હા હા, પછી શું આવ્યું છે? ઓવલ. હા, ઓવલ. એ મમ્મમ ના હોય ખાવાનું. આમાં લર્નિંગમાં મમ્મમ યાદ આવે. હા, પછી નેક્સ્ટ પેજ કરો. નેક્સ્ટ પેજ. હા ચલો, એ થઈ ગયું. નેક્સ્ટ પેજ કરો. નેક્સ્ટ કયું છે રીડ કરવાનું? નેક્સ્ટ કર. હા, હવે શું આવ્યું છે? બતાવો, આમ કરો. મમ્માને બતાવો. રેક્ટેંગલ. ટ્રાયેંગલ છે. શું? ટ્રાયેંગલ. તારી બાજુ રાખ બુક સરખાએ. હા, શું આવ્યું? ટ્રાયેંગલ. મમ ક્યાં? મમ. પિઝા ક્યાં? પિઝા. પિઝા છે, બતાવ તો. એમની આમ સીધું મમ્મા સાઈડ રખાય. પિઝા ક્યાં? પિઝા. પછી નેક્સ્ટ કરો. નેક્સ્ટ કરો. હવે શું આવ્યું? રેક્ટેંગલ આવ્યું. જે અમારો કાન્યો છે ને ગમે એ વસ્તુની શરૂઆત કરે ને એટલે થોડીક પહેલા તો યાદ ના આવે, પછી જે વાલાને યાદ કરે. કા દીકરા? હાલ મમ્મા શીખવાડ, અહીં બેસી જા. હા, પકડ. હા, પિઝા ક્યાં? પિઝા. પિઝા ચીઝ વાળા. પછી સ્ક્વેર ક્યાં? આર યુ સ્ક્વેર. સ્ક્વેર. પછી નેક્સ્ટ શું છે? નેક્સ્ટ કરતો. રેક્ટેંગલ. મોબાઈલ. મોબાઈલ રેક્ટેંગલ શેપ નો હોય ને એટલે રેક્ટેંગલ. પછી નેક્સ્ટ શું છે? લાવો લાવો, તે એમાંથી ના આવી જાય. લાવો લાવો, ફેરવો. ચલો નેક્સ્ટ કરો. હા, હવે શું આવ્યું છે? સેમી સર્કલ એટલે વોટરમેલન આવ્યું ને? હા, વોટરમેલન ને સેમી સર્કલમાં કરીએ ને એટલે એ શેપનું થાય. તો આજે છે ને સવારની શરૂઆત બહુ સરસ થઈ છે, કારણ કે હવે મનસ્વીને છે ને થોડુંક લર્નિંગમાં ઇન્ટરેસ્ટ આવે છે. જો કે પહેલાંય હતો, પણ હજી નાની હતી એટલે બેસતી નહીં અને બેસાડવી પડતી. આજે જાતે બુક ને પેલી ચેર ને લઈને બેસી ગઈ ને આમ મનમાં એવી રીતે પોતે બોલવાની ટ્રાય કરે છે અને હવે એને આમ શોખેય થાય છે. તો હવે નવું બધું શીખશે. અને હજી મારે જો બધું કામ તો પડ્યું જ છે, એટલે અમારા મનસ્વી બેન છે ને, હા ભૂ ભૂ. હા, જો ગ્લાસ આવ્યો ને તો મનસ્વીએ ભૂ ભૂ કીધું. ક્યાં ભૂ? ક્યાં ક્યાં? ભૂ. હા, એ છે. પછી નેક્સ્ટ શું છે? સ્ટાર. બિસ્કિટ ક્યાં? બિસ્કિટ. તું ખાય એવા છે ને? તો એવા નથી. હા, તો હજી મારે છે ને બધું કામ એ બાકી છે. મનસ્વી જો બુક લઈને બેઠી ને તો કીધું અત્યારે એની હારે થોડીક વાર બેસું ને તો એ શીખી જાય. તો હવે એકલી જો રીડ કરે છે. અમારા મનસ્વી બેન જો છે ને મને નવરી જ નથી થવા દેતી. રસોડામાં કામ પતાવીને આવું ને ત્યાં અહીંયા કામ વધારે. જો આ સોફાની હાલત જો, અહીંયા નીચે ને શું કર્યું આ? હે, જો એને મેં છે ને આમાં બિસ્કિટ આપ્યા હતા, બિસ્કિટનો ભૂક્કો કરી અને સોફા ઉપર બધું વેર વિખેર કરીને બધું બગાડ્યું છે. એટલે એક કામ કરીને ફ્રી થાય ને ત્યાં બીજું અમારા મેડમ છે ને રેડી જ રાખે. એટલે આપણે આખો દિવસ આમ જ ફ્રી નહીં થતા. શું કર્યું આ? ભરશે કોણ? હાલ ભરવા માંડ. હાલ બધું પેલામાં ભર. હા, તે ભરો. ચલો. શું આમ તારા કપડાં તો જો હમણાં તું નાઈને આવી છો, બધું બગાડ્યું. ભરો ચલો ફટાફટ. બિસ્કિટ તને ખાવા માટે આપ્યા હતા કે ઢોળવા? ખાવા આપ્યા હતા ને, તો કેમ ઢોળ્યા? પપ્પાએ ઢોળ્યું? પપ્પા તો એ નથી ઢોળ્યું ને? પપ્પાએ. તું તો બહુ ડાઈ છો કા? હા, પછી તો આ પાડે.
કામ વધારે ને પછી પૂછીએ ને તો કે પપ્પા એ જોડ્યું ને કે મમ્માનું નામ દે. આપણે આવી ગયા છીએ ઓફિસથી અને ઓફિસથી આવી આજે તો છે ને એક મસ્ત પેઇડ પ્રમોશન માટે ગયા હતા. જો કે આપણું નહોતું, મારા ફ્રેન્ડ માટેનું હતું. તો મારા ફ્રેન્ડ જોડે હું ગયો હતો. એક ચણિયા ચોળીનું છે ને મસ્ત પેલું પ્રમોશન વિડીયો બનાવવાનો હતો. તો અમે લોકો એમની જોડે ગયા હતા. એટલે આજે થોડુંક ઓફિસથી વહેલા નીકળી અને પછી અહીંયા આવી ગયા. જો ફોરું તો અહીંયા છે ને એડિટિંગ કરે છે, મસ્ત મજાનું લેપટોપમાં એડિટિંગ કરે છે. અને આ બાજુ જો મનસ્વી ગેલેરીમાં ઉતરી કાચમાંથી જોવે છે. હગલી 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 તો અહીંયા નીચે ઉતરી ગઈ છે અને હવે ઉપર આવું છે, પણ ઉપર કોણ ચડાવે? કારણ કે એને કંઈક નવું જ જોઈએ. અહીંયા ખુલ્લું રાખીને બેઠા હોય ને એટલે ધરાર નીચે ઉતરવું હોય, પછી ઘડીક રમે ને પછી આવે, ચડાય તો નહીં એનાથી, એટલે આવું હાટું ઉતાવળી હવે ત્યાં જ રોકાવાનું. જો પાછી બંધ કરે, પછી છે ને સ્લાઇડર એ બંધ પૂરાઈ જઈશ તો બંધ કરી દે, ભલે પૂરાઈ જાય, પૂરી દે એને, પૂરી જ દે. પછી રોજ છે શું કરે જોવો અહીંયાથી. રોવાનું ચાલુ થઈ ગયું. એ જાતી ના હોય તો ન્યા હાલ ઉપર ના પાડે. નીચે ઉતરી ગઈ છે. જો કે આપણે બહુ અહીંયા કોઈ એવી ડેન્જર વસ્તુ છે નહીં બીવા જેવું કે હમણાં શું એને પડવાનું કે એવી કાંઈ બીક લાગે, કારણ કે બહુ સેફ છે બધી વસ્તુ. આ બાજુ ટેબલ છે તો એવું બી લાગે કે ટેબલ પડે તો, પણ ટેબલ આ બાજુ પડે ને એવી જગ્યા જ નથી, એટલે એ બી પડે એમ નથી. એટલે જ અહીંયા મનસ્વીને આપણે નીચે ઉતારી અને રમવા દઈએ કે ગેલેરીમાં મનસ્વી મસ્ત છે ને રમે, ભલે રમે વાંધો નહીં, એને મજા આવવી જોઈએ. કુંડાની બાજુમાં એ ને ફૂલ છોડની બાજુમાં છે ને રમતી હોય. ક્યારેક ક્યારેક ઉતરે, બહુ તો ના ઉતરે પણ ક્યારેક ઉતરે. ગ્રીનરી વાઇબ લે છે. જો ટેબલને હક નહીં લેવા દે ને ગ્રીનરી વાઇબ લે છે એવું. વાહ ભાઈ વાહ. તો હવે એમને ઉપર આવવાનું મન થયું છે. તારે ઉપર આવવું છે મનસ્વી? તો શું કામ નીચે ઉતરી? હા શું છે બતાવ મને, બતાવ તો મને શું. જો ફૂલ ટ્રાય ચાલે છે અહીં ઉપર ચડવાની. ચલ હાથ આપું. તો મનસ્વી છે ને ફાઇનલી ઉપર આવી ગઈ છે ડેડીનો હાથ પકડીને. અને હવે મમ્માને બેસવા નહીં દે. નો મનસ્વી નો, પછી ઘડી કોઈ અહીંયા અલા માઉસ આપે. જો એના હાથમાં માઉસ આવી જશે ને એટલે પછી ઉંદર માઉસ આ કરો. અને ફોરું તારા વાળ તો બહુ ચમકે છે. ચમકે જ ને, કાલે મસ્ત કરાવીને આપણે આવ્યા તો ચમકવા માટે તો ગયા હતા. લાગવું જોઈએ કે જન્માષ્ટમી અમારે જ આવે છે. હા અને અહીંથી જ જો તમે આ લુક જો, પિંજરા વાળ કરાવ્યા છે. ઘણાને ગમશે, ઘણાને નહીં ગમે, પણ ફોરું ને ગમે એટલે ઘણું, અને મને ગમે. બીજાથી કઈ મતલબ જ નહીં, તમને ગમે એટલે ઘણું. તો કાનું નહીં બહુ ગમે કાલે આમ કરતી. કાનું મમ્માને હેર કેવા છે? ગઈમાં હા કે ના? હા કાનું નહીં ગઈમાં છે. જો આજે ડેડી લેપટોપ નું પૂરું થઈ જવાનું છે. હું જ્યારે બી કામ લઈને બેહું ને ત્યારે એ છે ને આડી નાડી આવે. બધો ડેટા ડિલીટ થઈ જવાનો હે ને. પછી આપણે માં દીકરી બે છે ને લેપટોપ ને ધોઈને દોરીએ હું કહું છું ગોપી વહુ કરતી ને હો ને. તો ગાઈસ આ છે ને આ બે માં દીકરી લેપટોપ ને ધોવાની વાતો કરે છે. જો તમે બે લેપટોપ ને ધોયું ને તો હું તમને બેન ધોઈ નાખીશ. એટલું યાદ રાખજો. બાપા આપને બેન ધોવાનું કે કાનું ડેડી જો મારું લેપટોપ ને ધોયું ને તો તમને બેન હું ધોઈ નાખીશ. નો કહી દે. નો નહીં, ધોયું તો ધોઈ નાખીશ તમને બેન. નો 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 નો. તો જોતા રહેજો તમે લેપટોપ ને ધોવે છે કે પછી હું એમને ધોઉં છું. મનસ્વીબેન છે ને ગેલેરીમાં રેમાં પછી ખૂબ ચક્કર મારી ગાડીમાં અને મોજ કરી. અને હવે જો હવે પાછા આવી ગયા એના સ્થાન ઉપર, એટલે કે હિંચકામાં બેસી ગયા છે, હિંચકે ઝૂલે છે. અને આ બાજુ ફોરું જો, ફોરું શું બનાવે છે આજે? શું છે જમવામાં? આજે તમારા ફેવરિટ ઢોકળા છે. વાહ ભાઈ વાહ. નાયલોન ખમણ એમ? આપણે ડાકોર ગયા હતા ત્યાંથી ખમણનો લોટ લઈ આવ્યા છીએ. તો આજે ટ્રાય કરી નાખી છે. મને બહુ સ્વીટ ઢોકળા ઓછા ભાવે,
પણ આજે ભૂખ લાગી છે એટલે ચાલશે, બાકી ના મજા આવે. તમારા બહુ ફેવરિટ છે નાયલોન. મને વાટીદાળ ના ભાવે, તમારા હા ગળ્યા હોય એટલે આપણે મજા આવે. ગરમા ગરમ ઢોકળા બતાવી દો. વાહ ભાઈ વાહ, શું વાત છે. ઓહો બારી પડી જારી વાળા થયા છે. હવે ખાલી વઘાર કરીને બેસવાનું છે. બેય બાજુ મૂકા છે, કારણ કે આપણે જે પેલું ઢોકળાનું કુકર છે ને હા એમાં તો નાના નાના, હવે એમાં તો લેટેસ્ટ ઢોકળાના પેલા કુકર આવી ગયા, એમાં તો નાના નાના બને, એટલે જાળી છે ને એકદમ તમારી દેખાય નહીં. બરાબર એટલે છે. આ છે ને મેં થોડુંક ઊંડું વાસણ હોય ને એમાં રાખ્યા, એટલે આવડી મોટી સાઈઝ થાય. વાહ ભાઈ વાહ. તો ચલો ગાઈસ, નાયલોન ખમણ બને છે અને નાયલોન ખમણ ખાવા માટે રેડી થઈ જાઓ. આજે આપણે નાયલોન ખમણ ખાવાનું છે. આ બાપ દીકરી બે જો નીચે રમવા ગયા તા ને શું કરીને આવ્યા. હાલત તો જો મનસ્વીની પૈડી કે શું થયું આ બધું. બાપ દીકરી બે એવા ભરાઈ રહ્યા. પૈડી નથી, મનસ્વી ને એના ફ્રેન્ડ છે ને બધાય ત્યાં રેતી પડી હતી ને ઢગલો, તો એમાં રેમાં છે. આજે લગભગ 1.5 કલાક રેમાં છે. પણ આવું બધું આમાં મને દઈશ નથી પડતી કે મારા આના કપડા કેમ ધોવા, કેમ જાહે, અને ધમારવી પડશે અત્યારે. પણ એ જો હખત નથી. આમ તો જો આ કેમ શું થયું, આમ જો તું બધી બાજુ જો. હે? આ બે ના કપડા તો જો ધોવા વાળી ધોયા રાખે, નહીં બગાડ્યા રાખવાના. એટલે અમે એ જ વાત કરતા હતા કે ઘરે જઈને મનસ્વી નો તો વારો ચડશે, ભેગો અમારો વારો ચડવાનો. ચલો નાવા જવું છે, ચલો ચલો ફટાફટ હવે. ચલો નાઈ નાઈ કરી લ્યો. તો છે ને મનસ્વી આજે બહુ સરસ એન્જોય કરીને આવી છે બહાર. એના ફ્રેન્ડ જોડે છે ને રેતીમાં સરસ રમી છે, ને કપડા એટલા એને ખરાબ કર્યા છે ને, મને તો પેલા જોતા આવે તો એવું લાગ્યું કે આ પૈડા બાપ દીકરી બે કે હું આખા કપડા ને મોઢું ને બધું ભરાઈ રહ્યું. પણ પછી ખબર પડી કે બે નીચે રમીને આવ્યા છે. એટલે હવે છે ને મનસ્વી ને નીચે ઉતરે ને બીજું બધું બગાડે ને એના કરતા પેલા છે ને સરસ નવડાવી દઈએ, અને પછી એને શું શું કર્યું ને એની જોડે વાતો કરવાની છે. તો ચલો મનસ્વીને ફટાફટ નવડાવી અને સુવડાવી દેવાની છે. તો આજના વ્લોગનો અહીં એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.